પોર નજીક રમણગામડી જીઆઈડીસી ખાતે આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મંગળવારે અગમ્ય કારણોસર ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં બળેલી સામગ્રીને સુરક્ષિત રીતે સાઇડ ઉપર હટાવી આગ વધુ ફેલાય નહીં તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે આગ ઉપર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કરવામાં આવ્યું કે ફેક્ટરીમાં આગ લાગી છે, જેમાં કેમિકલ ભરેલા ડ્રમ્સ મૂકેલા છે અને એમાં શોર્ટ સર્કિટથી ફાયર થઈ ગઈ છે. એ જાણ છે એ જાણવા કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ડાયરેક્ટ એક્શન લેવામાં આવ્યું અને ફર્સ્ટ ટર્નઆઉટ મોકલવામાં આવ્યું. અહીં પહોંચીને વિધિન 5 મિનિટ્સમાં અમારા ફાયર ફાઇટરો ફાયરને કંટ્રોલ કરી દેવામાં આવ્યું. કોઈ જાનહાનિ કે નુકસાન નહીં, કોઈ જાનહાનિ હમણાં સુધી અમને જાણ નથી થઈ અને ફાયર અંડર કંટ્રોલ માટે ફક્ત સ્મોક ચાલી રહ્યું છે, તો એનું કુલિંગ પ્રોસેસ ચાલી રહ્યું છે.